જય સ્વામિનારાયણ। હેલો દોસ્તો, કેમ છો બધા? હું મનના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં। મિત્રો, આજે આપણે મેંગોની સિઝન જાય તે પહેલાં મેંગો ફાલુદા બનાવી લેવાના છે, જે એકદમ ટેસ્ટી બને છે અને ઇઝીલી બની જાય છે। તો મેંગો ફાલુદા બનાવવાનું શરૂ કરીએ। એ પહેલાં જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા છો અને તમને મારી દરેક રેસીપી અને વિડીયો ગમે છે તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી ક્લિક કરજો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। તો ચાલો ફટાફટ બનાવી લઈએ મેંગો ફાલુદા। તો અહીંયા આપણે મિત્રો મેંગો ફાલુદા બનાવવા માટે 2 કેરી લીધી છે, 2 કેરી પાકી લીધી છે અને તે કેસર કેરી છે। હવે અહીંયા આપણે 1 ચમચી તકમરિયા લીધા છે અને 1 થી 1.5 ચમચી જેટલી ફાલુદાને સ્પેશિયલ સેવ લીધી છે। તકમરિયાને પાણી એડ કરી પલાળી દીધા છે। 10 થી 15 મિનિટમાં જ તકમરિયા આપણા પલળી અને રેડી થઈ જશે। અને જે ફાલુદા માટેની સેવ છે ને તેને આપણે પાણી એડ કરી 2 થી 3 મિનિટ માટે સ્ટીમ કરી લેવાની છે, જેથી તે સરસ એવી બફાઈ જાય। હવે અહીંયા આપણે સેવ સ્ટીમ થવા માટે મૂકી દીધી છે। ત્યાં સુધીમાં કેરીની અંદરથી સરસ એવો પલ્પ કાઢી લઈશું। મિત્રો, તમે અહીંયા કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો, એટલે કે આફૂસ, કેસર, રાજાપુરી, પણ મેંગો ફાલુદા છે ને તે આપણે જે કેસર કેરી હોય છે તેનો જ ખૂબ જ સારો એવો બને છે। હવે અહીંયા આપણે આવી રીતે ચેક્સ પાડી થોડા ટુકડા લઈ લેવાના છે કેરીના, કેમ કે તે આપણે ફાલુદાની અંદર એડ કરશું। અને બીજી બધી કેરીના ટુકડાને આપણે એક બાઉલની અંદર એડ કરવાના છે। તો આવી રીતે આપણે છાલ ઉતારી અને કેરીના ટુકડાને એક બાઉલની અંદર એડ કરશું। મિત્રો, અહીંયા આપણે 3 ગ્લાસ મેંગો ફાલુદા બનાવવા છે, એટલે આપણે 2 પાકી કેસર કેરીનો ઉપયોગ કર્યો છે, તમે જોઈ શકો છો। મિત્રો, આ ઉનાળામાં મેંગો ફાલુદા બનાવી તમારા બાળકોને જરૂરથી ખવડાવજો। અને હવે તો કેરીની સિઝન જવાની થઈ ગઈ, તો કેરીની સિઝન જાય ત્યાં સુધીમાં મેંગો ફાલુદા જરૂરથી બનાવજો। એકદમ સરસ એવા બને છે અને બહાર કરતાં 100 ગણો સારો અને શુદ્ધ બને છે। હવે અહીંયા આપણે જે કેરી કાપીને એડ કરી હતી પાકી, તેની અંદર દૂધ એડ કરવાનું છે અને 1 થી 1.5 ચમચી જેટલી મલાઈ એડ કરવાની છે। અહીંયા આપણે 1.5 ગ્લાસ જેટલું દૂધ એડ કર્યું છે। થોડી ગળપણ માટે ખાંડ કે સાકરનો ઉપયોગ કરવાનો છે। અહીંયા આપણે ખાંડ એડ કરીએ છીએ, પણ તમારી પાસે જો સાકર અવેલેબલ હોય તો તે બેસ્ટ છે, એટલે સાકર એડ કરજો। અને ત્યાર પછી અહીંયા આપણે 2 એલચીના દાણા લીધા છે। ફોતરા ઉછેડી એલચીના દાણાને અધકચરા ખાંડી અને આપણે તેની અંદર એડ કરવાનું છે। ત્યાર પછી આ બધી વસ્તુમાં બ્લેન્ડર ચલાવી લેવાનું છે, જેથી કરીને બધી વસ્તુ સરસ એવી એકરસ થઈ જાય। તમે જોઈ શકો છો મિત્રો, સરસ એવું આપણું મેંગો મિલ્કશેક બની ગયું છે। હવે આપણે આજે મેંગો મિલ્કશેક નહીં પણ મેંગો ફાલુદા બનાવવાનું છે। તો આ બધી વસ્તુ સરસ એવી એકરસ થઈ ગઈ છે, તો બ્લેન્ડર બંધ કરી હવે મેંગો મિલ્કશેકની અંદર થોડો બરફ એડ કરવાનો છે, જેથી કરીને તે એકદમ સરસ એવું ઠંડુ થઈ જાય। તો 5 થી 6 ક્યુબ્સ આપણે બરફની એડ કરશું અને ફરીથી તેની અંદર બ્લેન્ડર ચલાવી લેવાનું છે, જેથી કરીને આપણો એકદમ ઠંડો ચીલ્ડ એવો મેંગો મિલ્કશેક બનીને તૈયાર થઈ જાય। તમે જોઈ શકો છો, એકદમ સરસ એવો એકરસ આપણો મેંગો મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેને એક બાજુ રાખી દેવાનો છે। અને અહીંયા તમે જોઈ શકો છો, આપણે જે ફાલુદા માટેની સેવ આવે છે ને તે પણ સરસ એવી સ્ટીમ થઈ ગઈ છે। તેની અંદર આપણે થોડું ઠંડુ પાણી એડ કરશું, જેથી કરીને આપણી સેવ સરસ એકદમ છૂટી થઈ જાય। અને ત્યાર પછી ગળણીની મદદથી આપણે તે સેવને બાઉલની અંદર કાઢી લેવાની છે, તમે જોઈ શકો છો। તો એકદમ સરસ એવી આપણી ફાલુદા સેવ છે ને તે સ્ટીમ થઈ ગઈ છે। મિત્રો, આ સેવ ગમે તે કરિયાણા સ્ટોર ઉપર તમને આસાનીથી મળી જશે। હવે અહીંયા આપણા તકમરિયા પણ સરસ એવા ફૂલી ગયા છે। ચાલો ફટાફટ ફાલુદા બનાવી લઈએ મેંગો। હવે અહીંયા 1 ચમચી જેટલા આપણે તકમરિયા છે ને તે બધા ગ્લાસની અંદર એડ કરવાના છે। ત્યાર પછી અહીંયા આપણે તેની અંદર 1 ચમચી જેટલી જે ફાલુદાની સેવ આપણે સ્ટીમ કરી છે ને તે એડ કરશું। ત્યાર પછી આપણે અહીંયા મેંગોના એટલે કે કેરીના નાના ટુકડા કરીને લીધેલા છે, તો 2 ચમચી જેટલા તે કેરીના ટુકડા એડ કરવાના છે। મિત્રો, કેરી થોડી પાકી હોય ને તેવી જ લેવાની છે, જેથી કરીને મેંગો ફાલુદાનો ટેસ્ટ એકદમ સરસ એવો આવે। અને જે આપણે ટુકડા એડ કરીએ છીએ ને તે થોડી હીરકચી કેરી લેવાની છે, એટલે બહુ કાચી પણ નહીં અને એકદમ પાકી પણ નહીં, એટલે તેના ટુકડા એકદમ સરસ એવા થાય। હવે અહીંયા 1-1, 1.5 ચમચી જેટલા આપણે
કેરીના ટુકડા એડ કરી દીધા છે. ત્યાર પછી આપણે કાજુ બદામની કતરણ એડ કરવાની છે. તો 1 ચમચી જેટલી કાજુ બદામની કતરણ એડ કરશું આપણે 3 ગ્લાસની અંદર. અને ત્યાર પછી આપણો તૈયાર થયેલો મેંગો મિલ્કશેક એડ કરવાનો છે. તો મિત્રો એકદમ ઇઝીલી રેસીપી છે ને, ફટાફટ બની પણ જાય અને આ ઉનાળામાં પીવાની મજા આવી જાય ને તેવો આપણો મેંગો ફાલુદા બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો આપણે અહીંયા મેંગો મિલ્કશેક પણ એડ કરી દીધો છે. હવે આપણે તેની અંદર આઈસ્ક્રીમ એડ કરવાનો છે. મિત્રો તમારી પાસે જો આઈસ્ક્રીમ અવેલેબલ હોય તો તમારે એડ કરવો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. અત્યારે હું રાજભોગ આઈસ્ક્રીમ યુઝ કરું છું મેંગો ફાલુદા બનાવવા માટે. તમારી પાસે જે પણ આઈસ્ક્રીમ અવેલેબલ હોય તે તમે એડ કરી શકો છો. પણ આઈસ્ક્રીમ એડ કરવાથી ફાલુદાનો ટેસ્ટ એકદમ જોરદાર આવે છે અને એકદમ આપણો સરસ એવો હેવી અને એકદમ ઠંડો ઠંડો ફાલુદો બનીને તૈયાર થાય છે. હવે અહીંયા આપણે આઈસ્ક્રીમ એડ કરી દીધું છે. તેની ઉપર ફરીથી ગાર્નિશિંગ માટે આપણે થોડી કાજુ બદામની કતરણ એડ કરવાની છે, તમે જોઈ શકો છો. અને ત્યાર પછી અહીંયા મેં હાર્ડ શેફના થોડા કેરીના ટુકડા કાપી લીધા હતા. તો ગ્લાસની ઉપર આપણે હાર્ડ શેફના કેરીના ટુકડા એડ કરશું, તમે જોઈ શકો છો. મિત્રો આવી રીતે જો તમારે કોઈ પણ શેફના ટુકડા કરવા હોય ને તો થોડી હીરકચી કેરી લેવાની છે. હીરકચી એટલે કે બહુ કાચી પણ નહીં અને બહુ પાકી પણ નહીં, તો એના ટુકડા ખૂબ જ સારા એવા થશે અને તમારે જેવો શેપ આપવો હશે ને તેવો શેપ તમે આપી શકશો. તો અહીંયા આપણા મેંગો ફાલુદા બનીને તૈયાર છે. તો અમે તો આ ઉનાળામાં મેંગો ફાલુદાની મોજ લઈ રહ્યા છીએ. તો તમે પણ ઘરે બનાવો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો મેંગો ફાલુદા. અને મિત્રો જો તમને મારી આ મેંગો ફાલુદા બનાવવાની રીત કે રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે કોમેન્ટ જરૂરથી મોકલજો કે તમને મારી આ મેંગો ફાલુદા બનાવવાની રીત કે રેસીપી કેવી લાગી. તો સારું, ત્યારે ફરી મળીએ આવા ને આવા નવા વિડીયો અને રેસીપી સાથે. ત્યાં સુધી મારા વાલા વાલા મિત્રોને જય સ્વામિનારાયણ. અને વિડીયો તમે પૂરો જોયો તે માટે ધન્યવાદ.